નિદા ફાઝલી સાહેબ એવું લખે કે બચ્ચों के इन छोटे छोटे हाथों को चांद सितारे छूने दो, बच्चों के इन छोटे छोटे हाथों को चांद सितारे छूने दो चार किताबें पढ़कर એ ભી હમ જૈસે હો જાએંગે। નમસ્કાર, હું સત્યરાજ જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું। જી હા, બાળકોને એના સપનાઓ સુધી લડવાની કોશિશ કરવા દો, એમને બહાર નીકળવા દો, તો એ કંઈક શિક્ષણ। એવી જ રીતે ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલના બાળકોએ 9મા ધોરણના વિદ્યાર્થીઓએ એક સુંદર મજાની ઈવી કાર બનાવી છે, જે કાર સંપૂર્ણપણે એમણે જાતે બનાવી છે અને ઇન હાઉસ કાર બનાવી છે કે જેનો એક એક સ્પેર પાર્ટ એમણે હાથે તૈયાર કર્યો છે અને કાર બનાવી છે। તો આ કાર બનાવવામાં કેટલી મહેનત લાગી છે, કેવી રીતે આ કાર બનાવવામાં આવી છે, એની સંપૂર્ણ વિગત આપણે લેવાના છીએ। તો એવી કાર જોયા બાદ આપણા મનમાં ઘણા બધા પ્રશ્નો હોય કે આ સુંદર મજાની કાર બનાવવામાં બાળકોને કેટલો સમય લાગ્યો હશે, બાળકોએ કેવી રીતે કાર બનાવી હશે। તો એ તમામ પ્રશ્નોનો જવાબ દેવા માટે ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી ધર્મેન્દ્રભાઈ ખાંડીવાર મારી જોડે છે। સાહેબ, પહેલાં તો મોરબી અપડેટમાં આપનું સ્વાગત છે। ખાસ કરીને પહેલો જ પ્રશ્ન એ પૂછવા માગીશ આપને કે આ કાર બનાવવાનો વિચાર બાળકોમાં ક્યાંથી આવ્યો? First off, I would like to thanks Morbi Update and you for this type of valuable conversation. જનરલી તમને કહું કે કાર બનાવવાનો વિચાર અત્યારે આપણે જોવી છીએ તો તમે જુઓ કે આટલા બધા એન્જિનિયરિંગમાંથી આટલા બધા સ્ટુડન્ટ્સ પાસ આઉટ થાય છે, પણ અનએમ્પ્લોયમેન્ટ એટલું બધું છે અત્યારે। એનું એક રીઝન એ છે કે આપણી જે એજ્યુકેશન સિસ્ટમ છે એ ઇન્ડસ્ટ્રી સાથે એલાઇન નથી। એની કંઈક ડિમાન્ડ જુદી છે, આપણે કંઈક જુદું કરાવીએ છીએ, એટલે બાળકોમાં પ્રેક્ટિકલ નોલેજ આવે કે ખાસ એ લોકો સમજે, થિયરીમાંથી બહાર નીકળે। એની માટે આ કાર બનાવવાનો વિચાર આવ્યો કે ચલો બાળકો પાસે આપણે આવો કંઈક પ્રોજેક્ટ કરાવી, અને અમે એવું ફાઇનલ કર્યું કે દર વર્ષે બાળકો એક વર્કિંગ મોડેલ બનાવશે। અને ખાસ તો અમારું આ 15 એકરનું કેમ્પસ છે, એટલે ઘણીવાર કેવું થાય કે પેરેન્ટ્સ એડમિશન માટે આવે તો જનરલી અમે આટલી સ્કૂલની વિઝિટ કરાવતા હોય। હવે 15 એકરનું કેમ્પસ છે એટલે ત્યાં અમે લઈ ના જતા હોય, સ્વિમિંગ પુલ છે, અમારું ઓર્ગેનિક ફાર્મ છે ત્યાં। તો બાળકોએ કીધું કે આપણે કાર બનાવી, બરોબર, એટલે પછી એને પ્રેક્ટિકલ નોલેજ મળે અને એ બધું શીખી શકે। જી, એટલે એક્ટિવિટી બેઝડ લર્નિંગ જ્યારે કરાવવામાં આવે છે, એક્ટિવિટી ઉપરથી જ્યારે આખું જ્ઞાન મેળવવામાં આવે છે ત્યારે પ્રેક્ટિકલ નોલેજ બાળકમાં આવે છે। તો આજે એવી કાર બનાવી છે, એવી કાર બનાવવામાં આશરે કેટલો સમય લાગ્યો છે બાળકોને? અને માત્ર 9મા ધોરણના વિદ્યાર્થીઓ આ કાર બનાવી છે તો એમના માટે બધી જ વસ્તુ વિચારવી પણ ખૂબ અઘરી હોય છે। હા, 9મા ધોરણવાળા વિદ્યાર્થીઓ એટલે કાર બનાવવામાં એવું છે કે જનરલી સૌથી પહેલાં જ્યારે અમે કીધું કે આપણે એક વર્કિંગ મોડેલ બનાવવું છે તો બાળકોને કીધું કે શું બનાવીએ, એટલે એ લોકોની ઈચ્છા હતી કે કાર બનાવી। એટલે જનરલી સૌથી પહેલાં મેં એમને કીધું કે તમે કાંઈ વાંધો નહીં, તમે ડ્રોઈંગ આપો। એટલે 9th સ્ટાન્ડર્ડવાળા સ્ટુડન્ટ એને જ્યારે ફર્સ્ટ ટાઈમ ડ્રોઈંગ બનાવ્યું એટલે જે રીતે આપણે ડ્રોઈંગ બુકમાં જે પિક્ચર દોરી એવી રીતે એ લોકો ડ્રો કરીને આવ્યા। એટલે પછી મેં એમને સમજાવ્યું કે આ ડ્રોઈંગ છે તમારું, તો આમાં વ્હીલનો ડાયામીટર શું છે, ચેચિસની લંબાઈ કેટલી છે, બરોબર, આ બધું મેઝરમેન્ટ તમે ક્યાંય કરેલું નથી, તો વિધાઉટ મેઝરમેન્ટ આપણે કઈ રીતે કરી શકીએ। એટલે એમની માટે એક નવો સબ્જેક્ટ હતો, એટલે 1 વીકનો ટાઈમ આપ્યો। તમે બિલીવ નહીં કરો, 1 વીક પછી એ લોકો કમ્પ્લીટલી મિકેનિકલ ડ્રોઈંગ બનાવીને મારી પાસે આવ્યા। વાહ! અને ખાસ કરીને એ બાળકોએ જે આ કાર બનાવી છે તો એની અંદર ઘણી વખત એવું પણ બન્યું હોય કે ભાઈ કેટલી બધી મુશ્કેલીઓ આવી હોય કે આ તમે જે રીતે કીધું કે આવું સાદું ડ્રોઈંગ હતું તો આવી કંઈ અડચણો આવેલી હોય? હા, અડચણો આ રીતે આવેલી, પણ આપણો મૂળ હેતુ હતો કે જનરલી આપણો હેતુ એ હતો કે બાળક શીખે, નહીતર બધું એસેમ્બલિંગ કરીને બનાવી નાખવાનો કોઈ મતલબ નહોતો। એટલે અડચણોમાં સૌથી પહેલું એમને એ શીખવા મળ્યું કે મિકેનિકલ ડ્રોઈંગ આ કહેવાય। ત્યાર પછી એ લોકો મિકેનિકલ ડ્રોઈંગ બનાવીને આવ્યા પછી મેં કીધું કે ચલો એક કામ કરો, કારનું બજેટ તો તમે મને આપો, કઈ રીતે કાર બનાવી, બરાબર। એટલે એ લોકોએ જનરલી સર્ચ કરવું પડે એમને કે બેટરી કઈ કંપનીની આવે છે, ચેચિસ હોય તો એની લંબાઈ આટલી છે તો મેટલ યુઝ થાય છે તો મેટલની થિકનેસ આટલી આવે,
મેટલની થિકનેસ ઉપરથી એનું વેઇટ એ લોકોને કેલ્ક્યુલેશન કરવું પડે, મેટલની શું પ્રાઇસ ચાલે છે, કંટ્રોલર કઈ કંપનીના આવે, વ્હીલ કઈ ગ્રુપના આવે, સ્ટીયરિંગ, બધું એને સર્ચ કરવું પડે અને એને એક પ્રોજેક્ટ બનાવવો પડે જેનાથી એને ખ્યાલ આવે. પછી એમને આ કીધું બજેટ આપવાનું, એટલે ગ્રુપમાં વર્ક કરતા હતા. જનરલી કેવું થાય છે કે વિદ્યાર્થીઓ હોય ને એ ગ્રુપમાં વર્ક એમને તમે આપો ને એટલે એની માટે દરેક વસ્તુ ઇઝી છે. બાળકોમાં એટલી બધી એનર્જી છે કે તમે કદાચ એને પ્લેન બનાવવાનું કહો ને તો પણ એ બનાવી દે. સ્કૂલનો રોલ, આપણો રોલ એઝ એ મેન્ટર માત્ર ને માત્ર બાળકને મોટિવેટ કરવાનો છે. તમે એને મોટિવેટ કરો એટલે એ દરેક વસ્તુ કરવા માટે સક્ષમ છે. પછી આપણે એને કીધું કે તમે પ્રોજેક્ટ બનાવો, એટલે એ લોકો મારી પાસેથી બજેટ લઈને આવ્યા, મારી પાસે ફાઇલ લઈને કે કોઈની 5 લાખની બજેટ હતું, કોઈની કોસ્ટ એ રીતે એ લોકોએ કાઢી હતી, ગાડી 7 લાખની થતી હતી કાર. પછી વળી પાછું મેં એમને કીધું કે તમે એક કામ કરો, પીપીટી પર પ્રેઝન્ટેશન આપો જેનાથી બાળકની પ્રેઝન્ટેશન સ્કિલ પણ ડેવલપ થાય. એટલે આ રીતે ધીરે ધીરે એને સ્ટેપ બાય સ્ટેપ આગળ વધાર્યા. અને સૌથી પહેલાં તો ચેચીસ બનાવવાની તો આખી થર્મોકોલ સીટ અને કાર્ડબોર્ડની આખી ચેચીસ બનાવી અને એ જ રીતે 0-0 પેરામીટરથી સેટ થાય એ જ રીતે બધા મેઝરમેન્ટ કરીને પછી અમે ચેચીસ કે જે મેટલની બનાવવાની હતી એ કામ અહીં ચાલુ કરાવ્યું. જી, આશરે કેટલો સમય લાગ્યો સંપૂર્ણ કાર બનાવવામાં? સંપૂર્ણ કાર બનાવવામાં લગભગ 3 થી 4 મહિનામાં કાર બની જાય. અને જનરલી એવું હતું કે બાળકોનું એકેડેમિક સેશન ડિસ્ટર્બ ના થાય, એટલે ફોલો વર્કનો લેક્ચર હોય એમાં જ વર્ક કરાવતા હતા. જી, તો આવી સુંદર મજાની એવી કાર બનાવી અને બાળકોએ આટલા ઓછા સમયની અંદર આવી સરસ મજાની કાર બનાવી છે. ખરેખર એ એજ્યુકેશન સિસ્ટમને પણ ધન્યવાદ હોય કે બાળકને આટલી નાની ઉંમરથી આવું જ્ઞાન મળી જાય. તો તમારી દ્રષ્ટિએ એજ્યુકેશન સિસ્ટમની અંદર આવા વિચારો કેવી રીતે ઉત્પન્ન થતા હોય છે અને કેવી રીતે લાવવા જોઈએ? મારી દ્રષ્ટિએ વર્લ્ડ અત્યારે રીડિઝાઇન થઈ રહ્યું છે, એટલે એજ્યુકેશન સિસ્ટમને પણ રીડિઝાઇન કરવાની જરૂર છે. કેમ કે જ્યાં સુધી એ લોકો પાસે પ્રેક્ટિકલ નોલેજ નહીં આવે, અત્યારે સીબીએસઈમાં તો જનરલી 10th સ્ટાન્ડર્ડમાં 50% કોમ્પિટન્સી બેઝ ક્વેશ્ચન છે, પણ જ્યાં સુધી એ લોકો બુકીશ નોલેજ હશે ખાલી અને પ્રેક્ટિકલ નોલેજ નહીં આવે તો પ્રોબ્લેમ થશે. એટલે એજ્યુકેશન સિસ્ટમમાં હું એવું માનું છું કે સૌથી પહેલું બાળકનો જે ઇનર સેલ્ફ કોન્ફિડન્સ છે એ બિલ્ડઅપ થાય, એ પાયાની જરૂરિયાત છે, એ કોર રિક્વાયરમેન્ટ છે. કેમ કે જો એનો ઇનર કોન્ફિડન્સ ડેવલપ થશે બરાબર તો એ બધું કરશે. એટલે એની માટે એને પ્રેક્ટિકલ નોલેજ મળી રહે એ સૌથી વધુ જરૂરી છે. જી, ખાસ કરીને ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આવા કેવા પ્રોજેક્ટો કરવામાં આવે છે અને આપને ઘણા બધા દર્શકો જોઈ રહ્યા છે, તો એમને આપ શું સંદેશો આપવા માગશો? ગ્રીન વેલી સ્કૂલ દ્વારા અત્યારે બાળકોમાં આ બધી એક્ટિવિટી દ્વારા, જેમ કે અમારું મેગેઝિન ચાલે છે અભિવ્યક્તિ મેગેઝિન, જે બાળકો જાતે બનાવે છે, એમાં બાળકો મેગેઝિનની ડિઝાઇન પણ બાળકો કરે છે, ટાઈપિંગ પણ બાળકો કરે છે, બધું ટોટલી વર્ક બાય ધી સ્ટુડન્ટ ફોર ધી સ્ટુડન્ટ એ મેગેઝિન છે. બાકી અમે સૌથી વધુ પ્રેક્ટિકલ કરાવીએ છીએ, જેનાથી બાળકને પ્રેક્ટિકલ નોલેજ મળે, જેનાથી એને સમજાય આ વસ્તુ. જેમ કે આ પ્રોજેક્ટ કરાયો તો અમારા 9th વાળા સ્ટુડન્ટને માંથી ઇંચમાં ફેરવવા પડે છે, બરોબર, સેન્ટીમીટરમાં ફેરવવા, ડિફરન્શિયલની સાઇઝ શું છે એ બધું ખ્યાલ આવ્યો. હવે જનરલી કેવું આવા પ્રોજેક્ટ હોય તો એન્જિનિયરિંગ કોલેજમાં થતા હોય, સ્કૂલ લેવલે ના થતા હોય. તો એજ્યુકેશન સિસ્ટમમાં સૌથી વધુ બીજી વાત એ છે કે બાળકને સ્કૂલે મજા આવી જોઈએ. સૌથી મહત્વની વાત એ છે કે બાળકને સ્કૂલે મજા આવી જોઈએ. અમારે ઘણા બધા પેરેન્ટ્સ એવા છે કે એ લોકો એમ કહે છે કે સન્ડેના કે હોલિડે હોય ત્યારે બાળકો સ્કૂલને મિસ કરે છે, એમ કે ઘરે અમને કંટાળો આવે છે, અમારે સ્કૂલે જવું છે એમ. તો એ અમારી માટે એક અચીવમેન્ટ છે અને વ્યક્તિગત આનંદ સૌથી પહેલી જરૂરિયાત છે. બાળકને મજા આવશે, કેળવણીની પ્રક્રિયા જનરલી પછી ચાલુ થતી હોય છે. તો સિસ્ટમમાં બાળકો આનંદ લે એ પ્રકારનું એજ્યુકેશન હોવું જોઈએ, પ્રેક્ટિકલી એજ્યુકેશન એને મળી રહે એ જરૂરી છે. અને ખાસ તો એ છે કે અત્યારે પેરેન્ટ્સ 2 પ્રકારના છે. એક પેરેન્ટ્સનો વર્ગ એવો છે કે જનરલી એ હેલિકોપ્ટર પેરેન્ટિંગમાં છે કે બાળકો ઉપર વધુ ધ્યાન આપે છે, વધુ પેમ્પર કરે છે, અને એક વર્ગ એવો છે કે જે બિલકુલ ધ્યાન નથી આપતા. એટલે આ બંને પ્રશ્નમાં સ્કૂલને વધુ ચેલેન્જ ફેસ કરવી પડે છે. એટલે સ્કૂલ જે રીતે સ્કૂલનો રોલ છે એ રીતે પેરેન્ટ્સનો પણ રોલ અતિ મહત્વનો છે. બાળકને પેરેન્ટ્સ દ્વારા પણ જો નેગેટિવ વર્ડ કહેવામાં આવે, બાળકને પેરેન્ટ્સ દ્વારા પણ જો બાળકને મોટિવેટ કરવામાં ના આવે
તો ત્યાં પણ અસર થતી હોય છે. એટલે પેરેન્ટ્સને પણ કઈ રીતે બાળકનું પેરેન્ટિંગ શું છે એ સમજવું જરૂરી છે. તો સ્કૂલ, શાળા હોય કે પેરેન્ટ્સ હોય, બધા સાથે મળીને બાળકનું સારામાં સારું એનું ઘડતર થાય. આપણા રાષ્ટ્રને વધુ મજબૂત બનાવવા માટે સારામાં સારું શિક્ષણ આપી, અને આ જનરલી બિઝનેસ નથી, આ એક મંદિર છે. અને અમે એ ભાવનાથી સ્કૂલમાં જનરલી સવારમાં આવતા હોય તો અમે એ રીતે આવતા હોય. એટલે અમને હજુ પણ મા સરસ્વતી વધુ અમારા શુદ્ધ વિચાર થાય, અમારા GVIS ફેમિલીના દરેક પરિવારના, અમારા ટીચર્સના વધુ અમે કામ કરી અને સારામાં સારું આપણું રાષ્ટ્ર મજબૂત બને, અને એ રીતે બધા સાથે મળીને કામ કરી. તો આ પ્રકારે ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા જેના 9મા ધોરણના બાળકો છે એમણે આવી સુંદર મજાની કાર બનાવી છે. તો આવો આપણે એ બાળકોને પણ મળીએ. તો જે વિદ્યાર્થીઓએ કાર બનાવી હતી એ બધા વિદ્યાર્થીઓ મારી જોડે છે. તમારું નામ જણાવજો પહેલાં. મારું નામ ખોખાની ફ્રેન્ડી. જી, કેવી રીતે તમે આ કાર બનાવેલી? સૌપ્રથમ અમે આ ગ્રેડ 9ના સ્ટુડન્ટ્સે થિયરી વર્ક કર્યું કાર માટે, પછી ચેસીસ માટે પ્રોટોટાઇપ મોડલ અમે તૈયાર કર્યું. ત્યાર પછી તેમની કારની બોડી ડિઝાઇન માટે અમે સોફ્ટવેરમાં વર્ક કર્યું અને ત્યાં વર્કિંગ મોડલ તૈયાર થયું. જી, તમારું નામ જણાવજો. કાગથરા દર્શિત. દર્શિત, કાર બનાવીને શું શીખવા મળ્યું? શીખવા તો ઘણું બધું મળ્યું, કે ઘણો બધો એક્સપિરિયન્સ જાણવા મળ્યું કે કાર કેવી રીતે બને. અને એ પણ સૌથી મોટી વાત જાણવા મળી કે એન્જિનિયરિંગ ને એવું ખાલી જરૂરી નથી. ખાલી અમે એન્જિનિયરિંગ પણ નથી કરી અને 10th પાસ પણ નથી કર્યું, તો પણ અમે આ ગાડી સરસ રીતે બનાવીને બધી અમને સમજણ પણ પડી. જી, એના માટે તમારી પાસે નોલેજ હોવું જરૂરી છે. કોઈ પણ વસ્તુ માત્ર ડિગ્રી ઉપર આધારિત નથી રાખતી. તમારું નામ જણાવજો. તુલેશિયા શ્રીના. જી, તમને શું લાગે છે કે આ કાર બનાવી તો એનાથી કયા કયા બેનિફિટ્સ થશે? હવે બેનિફિટ્સ મતલબ પેરેન્ટ્સ અગર અહીંયા વિઝિટ કરે તો અમારી સ્કૂલ બહુ મોટી છે, તો બધી જગ્યાએ પોસિબલ નથી કે વિઝિટ કરે. જાણે કે વાં સ્વિમિંગ એરિયા છે, ફાર્મિંગ એરિયા છે, તો હાલીને જવું પડે અને બહુ મુશ્કેલ થાય પેરેન્ટ્સ માટે. એટલે અમે આ EV કાર બનાવી પેરેન્ટ્સના ઇઝી માટે, કે બધે વિઝિટ કરી શકે બધી જગ્યાએ. જી, તો આ કારથી બધી જગ્યાએ વિઝિટ કરવા માટે બહુ સહેલાઈ રહી છે. અને જેમના માર્ગદર્શન નીચે આ કાર બનાવવામાં આવી છે, મેડમ મારી જોડે છે. મેડમ, તમારા વિદ્યાર્થીઓએ આ સુંદર કાર બનાવી છે, તો આપ કેવી લાગણી અનુભવો છો? વંદે માતરમ. ધોરણ 9ના વિદ્યાર્થીઓએ GVK EV એટલે ગ્રીન વેલીની ઇલેક્ટ્રિક વ્હીકલ બનાવી. મને ખૂબ જ આનંદ થયો છે કે ધોરણ 9ના વિદ્યાર્થીઓએ ખૂબ જ સારી રીતે કામ કર્યું, નોલેજ મેળવ્યું છે, કે એ નોલેજથી એ આગળ જતાં એને ઘણું કામ આવી શકશે. અને માત્ર મોરબી જ નહીં, ગુજરાતમાં પહેલી એવી સ્કૂલ હશે કે જે એને EV બનાવેલી છે. અને મને ખૂબ જ ગર્વ અનુભવ થઈ રહ્યો છે કે હું ગ્રીન વેલી સ્કૂલમાં વર્ક કરી રહી છું. તમારું નામ જણાવજો. ખંડીવા રુદ્રા. જી, ગ્રીન વેલી સ્કૂલ દ્વારા જે અત્યારે આ વર્કિંગ મોડલ બનાવવામાં આવ્યું છે, તો આવા કેવી અલગ અલગ પ્રોજેક્ટ્સ કરવામાં આવે છે, તો આવતા વર્ષે કેવું વર્કિંગ મોડલ બનાવવામાં આવશે, શું કહેશો? આવતા વર્ષે પણ એક વર્કિંગ મોડલ બનાવવામાં આવશે. આવતા વર્ષે જ નહીં, દર વર્ષે અમારી સ્કૂલ વર્કિંગ મોડલ બનાવશે, જે સરપ્રાઈઝ રહેશે. જી, તો આ પ્રકારે આ સુંદર મજાની કાર છે વિદ્યાર્થીઓએ જાતે બનાવી છે. અને આનાથી દર વખતે આ સ્કૂલની અંદર આવા કંઈક વર્કિંગ પ્રોજેક્ટ બનાવવામાં આવતા હોય છે. જોડાઈ રહો મોરબી અપડેટ સાથે. ખૂબ ખૂબ આભાર.